જઉં રે મણિયારા તારી વાટ. હમણાં જ પૂનમબેન મને કહેતા હતા, મને કે વિક્રમભાઈ આ જાજા સમયે ગાયું છે. એટલે હું એ જ વાત કરતો હતો કે બેન અમુક ફરમાઈશ આવે ને એટલે આપણને એમ થાય કે આ ગાવું જોઈએ. અને બહુ સરસ રીતે આવે એવું પોતે રજૂ કર્યું છે. એટલે એ જે આપની ફરમાઈશ હતી, અમુક ફરમાઈશ અમુક ને જ ગમે. પછી મણિયારા ઢાળના જે ગીતો છે, જઉં રે મણિયારા તારી વાટ. હમણાં જ પૂનમબેન મને કહેતા હતા, મને કે વિક્રમભાઈ આ જાજા સમયે ગાયું છે. એટલે હું એ જ વાત કરતો હતો કે બેન અમુક ફરમાઈશ આવે ને એટલે આપણને એમ થાય કે આ ગાવું જોઈએ. અને બહુ સરસ રીતે આવે એવું પોતે રજૂ કર્યું છે. એટલે એ જે આપની ફરમાઈશ હતી, અમુક ફરમાઈશ અમુક ને જ ગમે. પછી મણિયારા ઢાળના જે ગીતો છે એ અમુક વ્યક્તિ જ ગાય હગે, અમુક વ્યક્તિ જ એમાં વગાડી શકે. એ પણ કોઈ 100% વાત છે. કારણ કે ફરમાઈશ ઉપરથી ડાયરાની ખબર પડી જાય કે સાંભળનાર વર્ગ કેવો છે. ઓલી એક આપણે જૂની કહેવત છે ને, કાકાને જુઓ એટલે આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જુઓ એટલે આખા મોહાળની ખબર પડી જાય. પણ અંતરના ઉડાણની કોક વેધુને કહેવાય, ચોરે નો ચર્ચાય ચિતની વાતું સંકર્યા. અંતરના ઉડાણની કોક વેધુને કહેવાય, ચોરે નો ચર્ચાય ચિતની વાતું સંકર્યા. ઘણી વખત પ્રોગ્રામ હોય, ફરમાઈશ પૂરી કરીએ અને જે વડીલો જે મહેમાનો આવ્યા હોય એના 2-3 વાર નામ આપીએ એટલે માણસો એમ કહે કે ભાઈ તમે તો વખાણ જ કરો છો. વખાણ એમનેમ ન થાય. ઉપાસકો હોય, ચાહકો હોય, એક એક શબ્દને ઝીલનારો વર્ગ હોય, આવો વર્ગ જે મળે ને તઈ કવિને લખવું પડે કે અંતરના ઉડાણની કોક વેધુને કહેવાય, ચોરે નો ચર્ચાય ચિતની વાતું સંકર્યા. ઘણી વખત માણસો કહેતા હોય કે ભાઈ તમે કવિ કલાકારો બીજાની ખુશામત અતિશયોક્તિ વખાણ કરતા હો. વખાણ શક્તિ ઉપાસકોના વખાણ કરીએ, ક્ષત્રિયોના વખાણ કરીએ, દાતારોના વખાણ કરીએ, સુરવીરોના વખાણ કરીએ. અને વખાણ આમ અમારે તો જો જેલમાં પ્રોગ્રામ હોય ભાઈ મામા, હા, પણ યા વખાણનો આખો રાઉન્ડ અમારે ફેરવી નાખવો પડે. હમણાં જેલમાં પ્રોગ્રામ હતો, હવે એને જ કાંઈ એમ ન કહેવાય. એ બધા બેઠા હોય એને કે તમે ભાગશાળી શું અહીં આવ્યા એમ કહેવાય. એટલે મેં એને કીધું કે તમે ભાગશાળી એટલા માટે છો કે જ્યાં કૃષ્ણ જન્મો હતો ત્યાં તમે બેઠા છો. એક કેદી આવીને મને કે એ તરત વયો ગયો તો હું 20 વર્ષથી પડ્યો. પણ જા જા રેવો કિશન કનૈયા, જા જા જા, નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો થા. બહુ સરસ રીતે રજૂઆત કરી છે. હમણાં 3 દિવસ પહેલા 3 દિવસ જ્યાં ને સુરતમાં આપણે ત્યાં પ્રોગ્રામ ને 3-4 દિવસ મકાનનું વાસ્તુ પૂજન ને બધાય સાહિત્યકારો બધાય ગઢવ્યું. કારણ કે એને એ તો જોઈએ જ એમ. આગળ મને મળ્યા, મને કે કેમ તું ન આવ્યો? તારીખ લેવાઈ ગઈ હતી, માફ કરજો. હરેશદાને મને ફોન કર્યો, મને કે જાવું જોઈએ, તમને ખ્યાલ છે. પણ હવે એવી તારીખ લેવાઈ ગઈ છે અને આપણે પાછા કેવું ભાઈ બીજી વાર પ્રોગ્રામ કરજો, આપણે ત્યાં ગમે તે કહી શકીએ ને. આગળ મેં કીધું હું જો નીકળી નથી જવાનું. મને કે વિક્રમ આ ઘરનો પ્રોગ્રામ છે, આમાં જવાનું ન હોય. એટલે જે મિત્રો એક મિત્રો જે પધાર્યા છે પણ ભગવાન સદાશિવને યાદ કર્યા છે. એટલે વચ્ચે એક આપને પ્રસંગ કહી દઉં, કારણ કે હાસ્યરસ છે ને તો ડાયવર્ઝન છે ને હાઈવે ન કરી નખાય. ભગવાન સદાશિવને ભોળો કહેવામાં આવ્યો છે. પણ હમણાં વિદ્વાન વક્તાઓની વચ્ચે હું બેઠો હતો તો એક વક્તાએ બહુ સરસ ચોખવટ કરી કે ભગવાન સદાશિવ ભોળા નથી પણ ભોળાના ભગવાન છે. એ હકીકત છે, ભોળાના ભગવાન છે. અને જો ભોળો હોય તો ભૂતડા હારી જિંદગી આખી રહી હોગે. દાતાર છે એમાંના. એનો તમને એક દાખલો આપી દો. પાર્વતીજી એકવાર લક્ષ્મીજી પાસે બેહવા ગયા. પાર્વતીજી લક્ષ્મીજી પાસે બેહવા ગયા અને લક્ષ્મીજી પાસે બેહવા ગયા એટલે જાજો સમય થયો. લક્ષ્મીજીએ બહુ કઈ પાર્વતીજીને માનથાન દીધું નહીં.
પાર્વતીજીને એમ થયું કે આ બાઈ મને કઈ બોલાવતી નથી, માનથાન દેતી નથી, આ છે શું બધું. પણ જાજો સમય ગયો પછી લક્ષ્મીજીએ પાર્વતીજીને કીધું કે તમારા ઘરના માણા કઈ સુધરા હે, કે તમારા ઘરના માણા કઈ સુધરા. એટલે પાર્વતીજીને એમ થયું કે આ ભોળાનાથને આમ કહે. પણ લક્ષ્મીજી તરત ખુલાસો કર્યો કે કઈ જ ને. તો કે કા, તો કે હારું થી કઈ મકાન બનાવ્યું કે આખું કુટુંબ શમશાનમાં પડ્યા કે એકાદું હારું થી મકાન બનાવો, એમાં કાંઈક ફર્નિચર રાખો, સોફા સેટ રાખો. પાર્વતીજીએ કીધું કે બેન આ મકાન અમારે પોહાય નહીં, અમારે તો ઓટો છે, આખું કુટુંબ અમે ત્યાં પડ્યા છે, અને ફર્નિચર તો બેન અમારે જરાય ન પોહાય, કારણ કે અમારે ગણપતિનું વાહન ઊંધેડ્યો ને કઈ કટકટ કરતું કાપી નાખે, એનું કઈ નક્કી નહીં, એટલે અમને એ પોહાય નહીં. પણ એટલી જ આ વાત કરીને પાર્વતીજી ઘીરે આવ્યા એટલે ભોળાનાથને કીધું કે નાથ આપણે એક મકાન બનાવશું કે. એટલે ભોળાનાથે તરત ખુલાસો કર્યો કે લક્ષ્મીજી પાસે બેહવા ગયા હતા ને, બાયું ભેગ્યું થાય તો જ આવો ડખો થાય. ન્યા ગયા હતા તો કે હા, અને તરત ભોળાનાથે કીધું દેવી હજી પાછા જાઓ. પાછા જઈને લક્ષ્મીજીને કયો કે ભોળાનાથે ચપટી ભભૂત આપી છે, એના ભારોભાઈ અમને થોડુંક હોનામોર થોડાક પૈસા આપો, જેથી કરીને અમારું મકાન બની જાય. પણ મિત્રો વેદો સાક્ષી પૂરે કે પાર્વતીજી ગયા અને લક્ષ્મીજીને કીધું કે ભોળાનાથે ચપટી ભભૂત આપી છે, એના ભારોભાઈ થોડાક અમને પૈસા આપો, થોડુંક હોનામોર આપો, એટલે અમારું મકાન બની જાય. અને તમે મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એક છાબડાની માલિપા ચપટી ભભૂત મુકાણી, એક છાબડાની માલિપા લક્ષ્મીજીની તમામ સંપત્તિ મુકાઈ ગઈ, છતાંય પલ્લું નમ્યું નહીં. ન્યા કવિ દાદને લખવું પડે કે ચપટી ભભૂત में है खजाना कुबेर का, ચપટી ભભૂત में है खजाना कुबेर का. કહેવાનો મારો અર્થ, કહેવાનો મારો ભાવ, આ દાતા. અને ઈ ભોળાનાથે કીધું કે દેવી કઈ મેળ ખાતો તો કે ના ના, ન્યા તો ઈ કઈ તમારી ચપટી ભભૂતમાં ઓનું તો બધું મુકાઈ ગયું, કે ઈ ક્યાં મેળ ખાય એમ છે. પણ આ બાપલીઓ પછી સમાધિ લગાવીને ઊભો થયો, ઊભા થઈને પાણીની ઓંધળી છાંટી, પણ હોનાનો મેલ બનાવ્યો. હોનાનો મેલ. સિમેન્ટ તો ક્યાંય વાપરી જ નહોતી મારે બાપલી, આજના કોન્ટ્રાક્ટરો નથી વાપરતા, એમ જ બેઠા હોય ખોટું ન લગાડતા. હા, એ હોનાનો મેલ બનાવ્યો, પણ પછી વાસ્તુ પૂજન તો કરવું જ પડે. જેમ હમણાં સુરામાં બધા ગઢવીયું તેડાવ્યા હતા, બ્રાહ્મણો તેડાવ્યા હતા, એમ વાસ્તુ પૂજન તો કરવું પડે. એટલે ભોળાનાથ જે વાસ્તુ પૂજન કરવું, પાર્વતીજી કે કરો, એમાં હું વાંધો. પણ તમે નહીં માનો, રાવણના પૂર્વજોને બોલાવેલા એની વિધિ હાટું થઈ, કારણ કે ભૂદેવો હતા, વિદ્વાન હતા, એને બોલાવ્યા. ને ભોળાનાથે એમ કહેવાય છે કે વાસ્તુ પૂજનની વિધિ પૂરી થઈ પછી પાર્વતીજી પાસે જઈને કીધું દેવી, તો કે હા, કે આ ભૂદેવ છે, આપણે આંગણે આવ્યા છે અને આપણે એને કઈક દેવું જોઈએ. એટલે તરત જ પાર્વતીજીએ કીધું કે નાથ આપવું હોય આપી દો, આમાં મને પૂછવાનું ન હોય, હે કે આપવું હોય આપી દો. અને ભોળાનાથે ભૂદેવ પાસે આવીને કીધું ભૂદેવ, જે વાસ્તુ પૂજનની તમે વિધિ કરાવીને જે મકાનનું વાસ્તુ પૂજન કરાવ્યું ને, એ સદા શિવ તરફથી તમને ભેટ આપવામાં આવે છે, જાઓ લઈ જાઓ. આ દાતા ઈ લઈને જેથી રાવણના પૂર્વજો ઉપડ્યા ને તેથી પાર્વતીજી કીધું કે મારા મકાનમાં હજી ગણપતિ ગયો નથી, હજી એમાં કાર્તિક રેખડ્યો નથી, અને જો ભૂદેવ આમનમ જો આખી નગરી તું લઈ જાતો તો ઈ હોનાના મેલ ને એક દી જો હું ભડકે ન બારું તો હું પાર્વતી નહીં, અને ઈ ભગવતી માં જાનકી બાપ. હે કવિ તો ક્યાં પોતે છે આ દાતાર. પણ વાત હું જે તમને કરતો હતો, અંતરના ઉડાણની કોક વેધુને કહેવાય, સમજદાર વર્ગ મળ્યો, હાસ્યરસ છે, ડાયવર્ઝન છે. પણ મારે તમને જે પ્રસંગ કહેવો, માણસોએ ઘણી વખત અમને એમ કીધું છે કે તમે કવિઓ અને કલાકારો બીજાની ખુશામત કરતા હો, બીજાની અતિશયોક્તિ કરતા હો, બીજાના વખાણ કરતા હો. મિત્રો, કવિને કલાકાર કોઈ દિવસ ખુશામત કરે નહીં. આ સ્ટેજ છે, અમારું મંદિર છે, અહીંથી ખોટા વખાણ કરાય નહીં. ખોટા વખાણ કરીએ તો એ પાપ છે, પણ સત્ય ન કહીએ તો એ મહાપાપ છે. અમે મહારાણા પ્રતાપના વખાણ કર્યા છે, અમે દેવાયત બોલેરના વખાણ કર્યા છે, અમે સંતોના વખાણ કર્યા છે, અમે દાતારીના ખુમારીના વખાણ કર્યા છે. અમે વખાણ કર્યા એની પાછળનું કારણ એ છે, મહારાણા પ્રતાપના અમે વખાણ કર્યા હોય તો એની પાછળનું કારણ એ છે કે હિન્દુ ધર્મને જાળવી રાખવા હાટું થઈ અને રાજપૂત કુટુંબ રાજસ્થાનના ડુંગરાની માલિપા રજલું છે ને, એના અમે વખાણ કર્યા છે.
અરે અમારા હવે કવિ દાદે તો હિરણ નદીનું વખાણ કર્યા છે, તો એનું પણ વર્ણન કર્યું છે. તો કેદી કવિ દાદ ઉપર હિરણ નદીનું મન્યું રહે એવું તો અમે તો એના વખાણ કર્યા છે. એટલું જ નહીં, પણ હવે તો એકાબીજા કવિઓને પણ ટકોર કરી છે કે આ જગ્યાએ આમ નહીં, કદાચ આમ પણ હોય. બહુ જૂનો આપણો દુહો છે કે જગતમાં જીવવા તણો 60 લગી હવાદ. જગતમાં જીવવા તણો 60 લગી હવાદ, બાકી બધો બકવાદ મરવા લગી માંડડા. જગતમાં જીવવા તણો 60 લગી હવાદ, બાકી બધો બકવાદ મરવા લગી માંડડા. 60 વાળાને મૂંઝાવાની જરૂર નથી, આગળ ખુલાસો કરું. હા, એક કવિ એમ કે જગતમાં જીવવા તણો 60 લગી હવાદ, પણ કેશોદની બાજુમાં મગરવાડા ચકલીના માળા જેવું ગામ. ન્યાનો કવિ નાગભાઈ ગઢવી એમ કે ના ભાઈ, આથી વિશેષ કાંઈક છે. હે કે આથી વિશેષ કાંઈક છે, કારણ કે જગતમાં જીવવા તણો જો 60 લગી જ હવાદ હોત તો મહાભારતના રણમેદાનની માલિપા એમ કહેવાય છે કે આમાં જાકાજી ખેલાણી અને એક બાજુ અર્જુન અને એક બાજુ પિતામાં ભીષ્મ જેથી રણમેદાનની માલિપા આવ્યા. પણ એક 60 વર્ષની ઉંમર, સફેદ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા અને આવી નામ રથના પૈયા ઉપર પગ દીધો તા તો પેંજની પે પાઉં દીનો પેંજની હલાઈ દી. વઢવાણ બચુભાઈ પેંજની પે પાઉંદીનો પેંજની હલાઈ દીની અને એક પછી એક બાણનો મારો કરવા મંડી ગયા પિતામાં ભીષ્મ. અને આય કાળિયા ઠાકરની રાડ ફાટી ગઈ હતી કે અર્જુન હવે બાણ છોડ. હે કે હવે બાણ છોડ કે કાળિયા ઠાકર કઈ રીતે બાણ છોડું. દાડો ભીષ્મ એ રીતે બાણનો મારો કરે છે કે અહીં પાથાની માલિપા હાથ નાખવાનો વારો નથી આવવા દેતો. ડોહે સરા પંજર બગાડી દીધું, ડોહે મોત બગાડી દીધું છે. અને અર્જુને કૃષ્ણને કીધું છે કે જીત જીત દેખું તીત તીત ભીષ્મ. હું જ્યાં જોઉં ત્યાં મને ભીષ્મ જ દેખાય, બાકી બીજું કોઈ મને દેખાતું નથી. કહેવાનો મારો અર્થ હું તમે એમ કહેતા હોય કે જગતમાં જીવવા તણો 60 લગી હવાદ. 60 લગી જો હવાદ હોત તો 60 વર્ષની ઉંમરે પિતામાં ભીષ્મ અર્જુનને ધંધે ન લગાડી દેત. અને ન્યા કવિને લખવું પડે કે સ્વતંત્ર હોય શરીર તો ભલે ને જાજુ જીવાય. પિતામાં ભીષ્મ જેવું સ્વતંત્ર હોય શરીર તો ભલે ને જાજુ જીવાય, પણ પરતંત્ર નો એક દી સાંભળા અમને નો દેખાડ. સ્વતંત્ર હોય શરીર તો બાપ ભલે ને જાજુ જીવાય. માણસો એમ કહેતા હોય, કવિઓ કલાકારો બીજાની ખુશામત કરતા હોય, બીજાની અતિશયોક્તિ કરતા હોય, બીજાના વખાણ કરતા હોય. મિત્રો, કવિને કલાકાર કોઈ દિવસ ખુશામત કરે નહીં. અમે પ્રતાપના વખાણ કર્યા છે, 100% વખાણ કર્યા, પણ વખાણ કરવા પાછળનું કારણ એનામાં પડેલી દાતારી, એનામાં પડેલી શક્તિ. કારણ કે આખીર તો અમે શક્તિના ઉપાસક ને, આખીર તો અમે જગદંબાના ઉપાસક ને વખાણ કર્યા છે, એમાં ના નહીં. પણ વખાણ કરવા પાછળનું કારણ હિન્દુ ધર્મને જાળવી રાખવા હાટું થઈ અને રાજપૂત કુટુંબ રાજસ્થાનના ડુંગરાની માલિપા રજલું છે ને એના વખાણ કર્યા. એનો બહુ નાનો પ્રસંગ મિત્રો આપને કહી દઉં. ઈ રાજસ્થાનના ડુંગરાની માલિપા પ્રતાપનું રજળવું અને એમાં આવ્યા માનસિંહજી. અને માનસિંહજી આવીને પ્રતાપને કીધું તું પ્રતાપ એકવાર અકબરને મળો. હે કે એકવાર અકબરને મળો. અકબર તમને દુશ્મનને દાવે નહીં મળે, મિત્રતાને દાવે મળશે. અને તેદી પ્રતાપે એટલું જ કીધું હતું કે માનસિંહજી, કદાચ તમને અકબરની સાહેબી વાલી લાગી છે, પણ પ્રતાપ શિવને નમે, પ્રતાપ હુરિદ નારાયણને નમે, પ્રતાપ જગદંબા ભગવતી ભેળિયા વાળીને નમે, બાકી પ્રતાપ કોઈ દિવસ કોઈને નમે નહીં. રાજસ્થાનની ધરતી ઉપર ઉદય તળાવના કિનારા ઉપર ચર્ચા ગોઠવાણી અને માનસિંહજીને પ્રતાપે કીધું તું પ્રતાપ માનસિંહ તમે મારા મહેમાન છો, તો મહેમાન ગતિ માણીને પછી તમે જાયજો. હે કે મહેમાન ગતિ માણીને પછી તમે જાયજો. ઈ જમવામાં તો કાંઈ નહોતું, પણ જંગલમાંથી ભીલ લોકો પાંદડા લાવેલા, એમાં ખાંડી એમાં ધાન ઉમેરીને એક રોટલો બનાવેલો. અને પ્રતાપે માનસિંહજીને કીધું હતું કે માનસિંહજી તમે જમી લ્યો, હું તો તમારી હારે જમી હગવું એમ નથી. એટલી વાત થઈ, એટલી ચર્ચા થઈ, માનસિંહજી જમ્યા નહીં. અને પ્રતાપની 5 વર્ષની દીકરી આવીને કીધું હતું કે બાપુ ભૂખ લાગી છે. કેટલું સહન કર્યું છે બાપ. 5 વર્ષની દીકરી આવીને કીધું બાપુ ભૂખ લાગી. એ બાપુ ભૂખ લાગી એમ કીધું અને પ્રતાપની 5 વર્ષની દીકરીના હાથમાં ભીલ લોકો રોટલો દેવા જાય, જંગલમાંથી મીંદડું આવે, રોટલો ઝૂંટવી જાય. અને પ્રતાપ જેવો પ્રતાપ તેથી હલી ગયો, કારણ કે ગમે એવો શ્રીમંત બાપ હોય તો દીકરીનું દુઃખ સહન ન કરી શકે. એ એક ટૂંક મૂકીને બીજી ટૂંક ઉપર એમ કહેવાય છે કે પ્રતાપ જઈને બેહી ગયા. મગજમાં દીકરીનું ચિત્ર ઘૂમતું હતું. એમાં એક ગામડાનું અભણ માલ ધારીને નીકળવું
દોનો દંપતી હાંડડી ઉપર જાય અને એમાં ગામડાના અભણ માલધારીની નજર પ્રતાપ ઉપર પડી ગઈ. પણ તમે નહીં માનો મિત્રો, રાજસ્થાનનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે માલધારીને ખબર નહોતી કે આ મહારાણા પ્રતાપ છે. પોતાની પત્નીને એટલું જ કીધું, કોક વીરવર પુરુષ બેઠો, કોક સુરવીર બેઠો, તો આ થોડીક વાર બે તો હું એને મળી આવું. અને એ માણસ એમ કહેવાય છે કે પ્રતાપને મળવા ગયો અને ચર્ચા કરતા કરતા જય માતાજી કરીને પ્રતાપ પૂછે છે, ક્યાં રે હું ભાઈ? કે હામે નેહડે રહું છું ને હામે નેહડે જાઉં છું. હું તો મારી પત્નીને મૂકવા માટેથી જાતો હતો, પણ એમ થયું કોક વીરવર પુરુષ છે એને હું મળી લઉં. અને ચર્ચા કરતા 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 પ્રતાપે પૂછ્યું, તું દીકરા કેટલા ભાઈ? કે દીકરો એકેય નથી. કે દીકરી એકેય નથી. દીકરો એકેય નથી, દીકરી એકેય નથી. કે ના. અને પ્રતાપના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા, કાંઈ કુદરતી ખોટ કાપણ છે? અને ગામડાના અભણ માલધારીએ મિત્રો જવાબ આપ્યો હતો કે કુદરતી ખોટ કાપણ નથી, પણ જ્યાં લગી અમારા મહારાણા પ્રતાપને એની જન્મભૂમિ પાછી ન મળે ત્યાં લગી અમારે સંસાર ન ભોગવવો એવા અમે આકરા નિયમ લીધા છે, એટલે અમારે અહીંયા ઘોડિયું નથી બંધાણું. કે જ્યાં લગી અમારા મહારાણા પ્રતાપને એને એની જન્મભૂમિ પાછી ન મળે ત્યાં લગી અમારે સંસાર ન ભોગવવો એવા અમે આકરા નિયમ લીધા છે. અને તેથી પ્રતાપના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા, ભલા માણા, તમારા જેવા માણાના હૃદયની માલિપા જો એટલું મારું સ્થાન હોય તો મને મારું ચિત્તોડ મળી ચૂક્યું છે, મને મારી જન્મભૂમિ મળી ચૂકી છે. કહેવાનો મારો અર્થ વખાણ કર્યા છે, એનામાં પડેલી દાતારી, એનામાં પડેલી ખુમારી, એના અમે વખાણ કર્યા છે. બાકી તો બાની કે પ્રભાવ से, पराक्रम के लेखनी से, सदियों से सोए हुए भाव को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम कावसुदा धारा बरसाते हैं और नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते सभा तो अनोखी छवि छाते हैं. અને નામ રહંતા ઠાકરા નાણા નવ રહંત, આ તો કીર્તિ હુંગા કોટડા વો તો પાયડા નવ પડંત. એ ઉજળ્યા ઇતિહાસની આગળ ઉપર આપણે વાતો કરવાના જ છે, પણ એક એક ફરમાઈશ આપણે માન આપી છે. અને ફરી એકવાર આપણે પૂનમબેનને સાંભળવા, પણ એ પહેલા બેન જીજ્ઞાબેન ગોંડલિયા સારામાં સારા ગાયક, ડાયરાની દુનિયામાં એક રૂડું નામ, કેસેટની દુનિયાનું એક ગુંજતું નામ. તો જીજ્ઞાબેનને વિનંતી કરું, એમને મોજ આવ્યો દોર લઈ અને પોતે વધારે. આપ સૌ વડીલોએ શાંતિપૂર્વક સાંભળો છો, એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બેન જીજ્ઞાબેનને વિનંતી કરું, એમને મોજ આવ્યો દોર લઈ અને પોતે વધારે. माड़ी जगदंबा तुझो गणी, माड़ी जपीए तुम्हारा जाप, जगदंबा मां तुझो गणी, माड़ी जपीए तुम्हारा जाप जा। हे वाखंड रे माड़ी तमारा दीवा बळे, माड़ी परगट आपो अखंड माड़ी तमारा दीवड़ा परगट प्रथम कोने समरिए को ना लइए ना, प्रथम कोने समरिए को ना लइए ना। अरे माता पिता गुरु आपना लइए अलग पुरुष नाना। तारी वाड़ी नो तू धणी लीली राखजे मारा नाथ, तारी वाड़ी नो तू धणी लीली वाड़ी राखजे मारा नाथ। अरे बलता माथी बचावजो, આવી આડ
વીરજી બચાવજે આવી આડા તું દેજે હે પણ ગોકુળિયું મને ગમતું નથી અને વળી યમુના હે યમુના લાગે ખારી જે એ પણ મારા વાલા હરવે અરે રે તે તો સીધને કરાયા શામળા એ મેં તો ઓઢુરે પાને તર સુંદર શ્યામનું રે મેં તો ઓઢુરે પાને તર સુંદર શ્યામનું મારા અંગે એ મારા અંગે રે ઘરેણું એ નામનું રે
અને તરછોડ્યા તમે અમને કીએ અવગણે કાન, આ ભેળપની ભગવાન તન હેજા નો આવી સામલા. અને આગળથી જાણો તમે આ નેહ બાંધે દખ હોય તો કરશોમાં મોહબ્બત કોઈ એવો અમે સાદ પડાવત સામલા. અને પ્રભુ તને પુકારતા પ્રભાતે મૂકીને પોક, એ કેજો કનૈયાને કોક અમારી હૃદયની વાતો રાવતા. પ્રભુ તને પુકારતા પ્રભાતે મૂકીને પોક, એ કેજો કનૈયાને કોક અમારી હૃદયની વાતો રાવતા. અને એક અમારા ચારણ કવિએ તો ન્યા લગી અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન કૃષ્ણને કીધું છે કે એ કનૈયા, મને ખબર છે કે મારે એની જરૂર છે, મારે તારી પાસે મગાઈ નહીં, પણ માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે આવી વ્યવહાર મારો હાચવી લેજે સાંભળા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે આવી વ્યવહાર મારો હાચવી લેજે સાંભળા. અને તે દીધું ઘણું, મેં લીધું ઘણું, વળી કીધું ઘણું કીર્તાર. તે દીધું ઘણું, મેં લીધું ઘણું, વળી કીધું ઘણું કીર્તાર, પણ હવે માગું એટલું કે મને સંતોષ દેજે સાંભળા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે આવી વ્યવહાર મારો હાંચવી લેજે સાંભળા. બહુ સરસ રીતે બેને રજૂઆત કરી છે. અને પૂનમબેને જે ગાયું, જીજ્ઞાબેન જે ગાય છે, આ જે બે બેનું, બે દીકરીઓ, સાધુની દીકરીઓ જે ગાય છે, તમામ ગાય છે, એમાં સવાલ નથી. પણ આજે જે પૂનમબેને જે આપની ફરમાઈશને માન આપી, જીજ્ઞાબેને જે રાઉન્ડ લીધો, એ ખરેખર એક એવો રાઉન્ડ હતો ને, આને ગાયું કહેવાય. નકર અમારા જીવનના અનુભવની તમને વાત કરું તો હમણાં મહેસાણાની બાજુમાં એક પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ ચાલુ ને એક બેન આવ્યા, આવીને મને કે વિક્રમ ગઢવી તમે? હું કહું હા. મને કે મારે વિક્રમભાઈ બે ભજન ગાવા. હું કાંઈ વાંધો નહીં, તમે તમારે બે ભજન ગાઓ, પણ મારો નિયમ હું પેલા આયોજકની રજા લઈ લઉં, એટલે સવારે તકલીફ ન થાય. વરી એમ કે વિક્રમભાઈ આને ક્યાં રજૂ કરવાના હતા, આપણે ડખો થાય ને. એટલે મેં કીધું આ બેન આવ્યા છે અને બે ભજન ગાવા છે, તમે કયો તો રજૂ કરીએ. મને કે કાંઈ વાંધો નહીં ગઢવી, રજૂ કરો. એટલે મેં તો રજૂ કર્યા ને બેને ભાઈ હૈડા હાલો ને હજાર ઉપાડ્યું. આજથી 25 વર્ષ પહેલા પ્રાણલાલ વ્યાસે ગાયું, અને ઈ હૈડા હાલો ને અંજાર ઈ બેને ઉપાડ્યું. ભાઈ હૈડા હાલો ને અંજાર ઉપાડ્યું તો ખરું ને, અવાજ ફાટ્યો. અવાજ ફાટ્યો એટલે હું બાજુમાં બેઠો તો મેં કીધું હું બેન અંજાર ફુગાય તો ઠીક છે, નકર સામખિયારીથી મારો બાપલિયો પાછા વરી જાવ. આ ધંધો કરાય નહીં. એટલે કેતા હોય કીજીએ ઓર ન કીજીએ કબ, કેતા હોય કીજીએ और न कीजिए कब, माथुं रिये सेवाल मान ऊंचा रिये बे पग. कहता होई कीजिए और न कीजिए कब, माथुं रिये सेवाल मान ऊंचा रिये बे पग. माणस એટલો બધો હોશિયાર થઈ ગયો, અઘરો થઈ ગયો, એને સમજવો એટલો બધો અઘરો થઈ ગયો. તમે જોઈજો, ગમે એ દુકાને આપણે જઈને આપણે ખરીદી કરવા હાટું થઈને ગયા હોય, સંસ્કૃતિની જરૂર છે બાપા, એટલે જ આવા આયોજનો આપણે કરવા પડે. આપણે ગમે એ જબરજસ્ત દુકાનમાં જઈએ ને આપણે એમ કહીએ થોડુંક પાણી પાવ ને, એટલે સેટ તરત એમ કે માણા આવે પછી પાય. એટલે ઈ તો માણા ને ઈ તો નક્કી થઈ ગયું ને. હે આપણે એમ કહીએ થોડુંક પાણી પાવ, એટલે એમ કે માણા આવે એટલે તમને પાણી પાય. એટલે એ ભાઈ તો માણા ને ઈ નક્કી થઈ ગયા. હા, અને એનાય ગાળિયા હોય. આપણે જઈએ એટલે એનો ગાળિયો જ હોય. આપણને તરતો તરત કદાચ એમ કે ચા પીશો, ઠંડુ લેશો કે ગરમ લેશો. એટલે અમુક તો મરી ગયા હોય ને, એમ કે ઠંડુ લેવું ને ગરમ લેવું ને, થોડીક વાર રોકાવું તારો જીવે લેવું. એટલે ઓલો ઠંડુ મગાવે, ગરમ મગાવે, પછી ઠંડુ ને ગરમ બે પીએ, પછી એમ કે ઓયલું કાપડ બતાવો. હવે ઈ સેટ ઈ કાપડ બતાવે, વેપારી કાપડ બતાવે. એટલે આ પૂછે કે આનો ભાવ શું? તો 100 રૂપિયા મીટર. અરે અરે બાપા, એટલું બધું અઘરું મને ન પોહાય ભાઈ, એટલી બધી મોંઘવારું મને ન પોહાય. કારી મોંઘવારી ફાટી ગઈ. એમ કરીને કાપડ મૂકીને થાય હાલતો, કારણ કે ઠંડુ ગરમ બે તો એને પી લીધું હોય. જે મુદ્દો હાંસવા આવ્યો હોય તેને કરી લીધો હોય. હવે આવું તો અમારે એક ઠેકાણે જુનાગઢમાં ભાઈ 2-3 મહિના લગી આવ્યો. એક બાબો કાયમ હવારમાં નીકળે ને ગમે એ દુકાનમાં જાય, ઠંડુ ગરમ પી લે, ભાવ પૂછીને નીકળે પાછો. એમાં એક રેડિયા વાળાને ખબર પડી કે આ કાયમ હેરાન કરે, કાંઈ લેતો નથી, આનું કરવું. રેડિયા વાળા કીધું કે એને ભાઈડા ભટકાણા નહીં હોય, આવવા દો આપણી પાસે કાંઈ. અને સવારના પોરમાં રખડતો આવ્યો, રેડિયાની દુકાને જ મરી ગયો, પરબારો પૂગ્યો, એની એ કઠણાઈ. એ રેડિયાની દુકાને ગયો ને રેડિયા વાળાને જઈને કીધું કે ભાઈ આ રેડિયાનો ભાવ શું? 500 રૂપિયાનો રેડિયો હતો. ઓલે કીધું 1000 રૂપિયા.
હે કે 1000 રૂપિયા આવી ગયો, એટલું બધો ભાવ મને નો પોહાય ભાઈ. તો બોલ તારે કેટલામાં લેવો? તો 500 રૂપિયા. હે કે 500. રેડિયા વાળો કે ઉપાડ કીધું ને હલવાનો, કારણ કે લેવો તો નહોતો, ઠંડુ ગરમ તો બે પીવાઈ ગયું હતું. લેવો નહોતો પણ માણા તો હોશિયાર, એને પુગાઈ તો નહીં. એટલે હાથમાં રેડિયો લઈને કે આમાં ક્યાં ક્યાં સ્ટેશન આવે? બોલો કે આમાં બધાય આવે. આમાં રાજકોટ આવે, મુંબઈ આવે, વીજ ભારતી આવે, ભુજ આવે, બરોડા આવે, બધાય સ્ટેશન આવે. બધાય સ્ટેશન આવે બાપા? તો હા. એ કે હું કહું આવે ભાભો કે તો ક્યાં ક્યાં સ્ટેશન વળી તમારે જોઈએ? તો કે ઈ કાંઈ નહીં, હું કહું સ્ટેશન આવે. તો કે પણ તમે કયો તો ખરા. તો કે આમાં રેલવે સ્ટેશન આવે. ઓલો કે રેલવે સ્ટેશન નો આવે તો બસ સ્ટેશન આવે. એ કે આમાં બસ સ્ટેશન નો આવે. તો પોલીસ સ્ટેશન આવે. કે તો આમાં પોલીસ સ્ટેશન નો આવે. તો આ 3 ની તો મારે મુખ્ય જરૂર છે. 3 સ્ટેશન નો આવે તો હું રેડિયાને ગુડવો મારે? રેડિયો મૂકીને ભાગ્યો. કહેવાનો મારો અર્થ, માણસ એટલો બધો હોશિયાર થઈ ગયો, માણસ એટલો બધો તૈયાર થઈ ગયો, એને તમે પહોંચી ન હગો. પણ મારે તમને જે વાત કરવી છે, જે કલાકારને હવે રજૂ કરવા છે, બહુ સરસ રીતે પોતે રજૂઆત કરી છે કે જા જા રેવો કિશન કનૈયા, જા જા જા, નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો થા. હરેક માણસની, હરેક મા બાપની આ એક ચિંતા હોય જ. દીકરો મોટો થાય એટલે આ ચિંતા હોય જ મા બાપની. અને ઈ ચિંતા માં નંદરાણીને થઈ હતી કે હવે કૃષ્ણ મોટો થયો છે, મારે એનું ક્યાંક હક પણ કરવું જોઈએ. એટલે નંદરાજાને કીધું કે હવે આનું ક્યાંક આપણે માગું નાખીએ ને આની હગાઈ કરીએ. એટલે નંદરાજાએ કીધું કે આનું માગું ક્યાંય નખાય નહીં, આને કોઈ દેહે નહીં, આનું માગું લઈને જાવું ક્યાં? નંદરાણી કે નહીં, કારણ કે માં છે ને. નંદરાજાએ કીધું પણ હવારના પોરમાં ઘીરેથી નીકળ્યા, હાંજ થાય તા કેટલાના માટલા ફોડીને ઘીરે આવે, આને દેહે કોણ? પણ છતાંય એમ કહેવાય છે કે નંદરાણીના આગ્રહથી રાધાજીના મા બાપ પાસે ગયા. તમને ખબર છે આ ગીતમાં ચોખ્ખું આવે છે કે 2-3 વાર તો રાધાજીના મા બાપે ના પાડી. એ કે ક્યાં તારો કાળિયો, ક્યાં મારી રાધા, મારે દીકરી દેવી નથી ને આવી વાત થઈ. એટલે આજના જુવાનિયાઓને મારે ખાસ એ કહેવાનું છે કે કૃષ્ણના મા બાપને જો 2-3 ધક્કા થયા હોય તો આપણા મા બાપને 3-4 ધક્કા થાય તો બહુ મૂંઝાઈ જવું નહીં. પણ કૃષ્ણએ વાહળી વગાડી. હા, નંદરાણી બહુ ઉપાધિમાં પડી ગયા હતા કે હવે શું થાય. પછી કૃષ્ણએ સામું જોઈને ઈશારેથી વાત કરી કે માં મુંજામાં આપણી પાસે એક એવું રામબાણ છે આપણી પાસે, અને વાહળી વગાડી ભાઈ. રાધાજીના મા બાપ દોડતા આવ્યા. એટલે કૃષ્ણ આજના જુવાનિયાઓને એમ કહે કે તમને કદાચ વાહળી ન મળે, મેં તો વાહળી વગાડી હતી, તમને વાહળી ન જડે તો હારે ધંધે લાગી જાય એટલે વાંધો નહીં આવે. એ વાહળી બરોબર જ છે. હા, પણ જા જા રેવો કિશન કનૈયા, જા જા જા, નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો થા. બહુ સરસ રીતે પોતે રજૂઆત કરી છે. પણ ફરી એકવાર બધાયની લાગણી, એક હૃદયની ભાવના કે ભાઈ પૂનમબેનને હજી આપણે સાંભળવા છે. એટલે ફરી એકવાર આ બધા ચા પાણી પી લઈએ. પૂનમબેનને કહું કે સરસ મજાનો દોર લઈ અને પોતે વધારે, અને મસ્તરામ પાસેથી આ બધાની ઈચ્છા એવી છે કે ભાઈ એની પાસેથી સનેડો સાંભળવો હોય તો એ આપણે સાંભળવાના જ છે, સવાલ જ નથી. કારણ કે ફરમાઈશ તો પૂરી કરવી જ જોઈએ. હા, આ તો હોય 100%. શ્રીનાથજીની ઝાંખી છે ને. એટલે ફરી એકવાર પૂનમબેનને કહી એમને મોજ આવ્યો દોર લઈ અને પોતે વધારે એક ફરમાઈશને